મને ખબર છે એમાં હું છે એમ. ના ના હવે હું સુરત જઈશ ત્યારે દર વખતે સુરત જાઉં એટલે મને એને એકાદી ગિફ્ટ તો આવે જ છે આઈશીબેન હાટુ. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો? બોલે તો પારેવડા સણતા ને ઉડી ગયા યાર. કાલેનો વરસાદ જ એટલો હે તો હું તો બસ સવારથી ઘરે ને ઘરે હતો કેમ કે વરસાદ આવે અત્યારે ધાબો પર આવ્યો તો અત્યારે બધે વરસાદ અંધારે વરસાદ આવે એવો તો માહોલ છે. હવે તો આગળ કેતો વરસાદ આવે એવો માહોલ થઈ ગયો તો અત્યારે તો સાટા એવા મળે છે તો ભાગ્ય નીચે નમતો સવાર દિન વરસાદ ને આવે છે તો ભાગ્યને પેલા પેટ પૂજા કરી લઈ. આ જમવામાં છે છોળાનું શાક દૂધ. મેં તો જમી લીધું ફેમિલી પાર્ટી બધી થઈ ગઈ છે નવરી જો બધાને જય માતાજી જય માં મંગલ ને અમાર છે કે દીપ જનકભાઈ સુરત થી લાવ્યા મને હું ને લેવો કે મોકલાવી હતી મોકલાવી હતી સબસ્ક્રાઇબર એ મોકલાવી મને કીધું ને એમ થાય હવે તો કોલ નાખો હવે કોલ કા લેતે હું મોટી નેવરા આ ઘનભાઈ બેઠા કાંઈ ખાટલા હું આખો દી ઊંઘ આવે નહીં સંદાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને દવો બેઠા શાંતિથી વરસાદ આવે છે નેવરા નહીં રાખ એ જા ઉતાવળ કેટલી રહી વાત જ ન ખોટે ઉતાવળ ન હોય. બપ્પા કેમ ભાઈ કોણ પકડ બાપા રત્નેશ્વર કામ થોડું કાલે કે ના જેલા હે રત્નેશ્વર ગયેલા છે પપ્પા આટો મારવા કેમ કે હમણાં કઈ કામ નથી વરસાદ હોય એટલે કઈ કામ નથી. આ ખોલ નહીં ભાઈ તો કેવું ને એમ થઈ હતી લીટલા ટમાટા ખાવા નથી અમને ખાવાનું નથી મને કીધેલું છે એમાં શું છે એમ મને તો મને ખબર છે એમાં શું છે એમ હું છે કીધે મને તો ખાવાનું લાગે ના ના હવે હું સુરત જઈશ ત્યારે દર વખતે સુરત જાઉં એટલે મને એને એકાદી ગિફ્ટ તો આવે જ તે આઈશીબેન હાટુ. ખબર હોય જનક છે ને સુરત થી મારા હાટુ કઈ કઈ લાવે જ નહીં. આ ગિફ્ટ તો આવી ગઈ પણ તે મારા હાટુ ગીપ આવે એમ હા ખોલ બોલવો અડધી કલાક થાય એને ખોલ ઇધર દે હા ये गिंजो ઇધર મને ખબર જ હોય ને ભાઈ આ વખતે એરકું પેકિંગ છે કઈ કામ ખુલી તો ગિફ્ટ એવી નથી કે તરત ખુલી ન હોય અડધી કલાક થાય. લ્યો છોડ્યું ને હું કટલેરી મે આવો કે મેકઅપ એને જોઈ આ સુને હે મે કે ને જોઈ મેકઅપ ના કઈ જને દયો કે જે ને મે કીરોય ને કે જે મેકઅપ મો છે 10 રૂપિયા પાવડર લાવ એ પાવડર હા હું છે એ મને ન ખબર નથી પીસ છું યાર આ હે નો નેણનો દાચ્ચો છે કે જોવા દે તો મે જોઈ ને આમ કે ઘડિયાળ હતી હતી અમે તો બે હલા નરખી દવા લે ઘડિયા હતે છે કેટલી મસ્તી ની હે ભાઈ તમે બધા મોકલાવતા ને આ એટલું મેકઅપ નો સામાન જ આવે છે એમ. મને થોડી ખબર હે શું છે ચેક આ ઓલું હે હા આમ દો આમ ધોળા થઈ જાય એમ આમાં હશે નહીં આ ઓલું હશે આમાં હારવાર આપેલું આ બધા અલગ અલગ હોય એમ કે માં થોડી મેકઅપ હોય હા મેકઅપ નથી ને આમાં નહીં મેકઅપ નથી આનું કહેતો હું આ હું કહેવાય આ હું એવું મેં ને કહી દીધું બધા મોકલા જ ખરા પણ એને અમને ખબર જ ન યુઝ કેવી રીતે થાય આને કેમ ઇસ્તેમાલ કરવાનું મને નથી ખબર ભાઈ આનું તો આમ તો ગશે આમને લાગતો આનું શું આમાં માં દેશે નામ નહીં કાઢતા મેં ના કે મેકઅપ કર્યો મને ખબર કોઈ દિવસ મેકઅપ કર્યો ન એટલે ખબર ન હોય ને વાડીમાં રહી બિચારા ગામમાં રહી નહીં હું લાવે છોડ્યું એવો મોંઘો એટલે એટલું બધું આવું મેકઅપ અમારે હોય નહીં એમાં એટલે ખબર ન હોય બીજું કઈ વાંધો નહીં ખબર ન હોય એમાં આ બધું યુઝ કેવી રીતે થાય આવી રીતનો મેકઅપ અમારા ગામડામાં હોય નહીં એટલું બધું ને એટલું બધું યુઝ કરતા ન હોય એટલે ન ખબર હોય એમ હું વસ્તુ આવે તો મેં કઈ દે ને આ કેવી એમ કે મને લઈ તો તને રંગી દો વાય ઠે આમાં કેટલો સામાન થઈ ગયો મેકઅપનો
આપણને ન અહીં છે લોક દેખાય મારી બે તને ખબર પડે અહીં ધરો લોક અહીં ધરો લ્યો આવે પણ આ ઈઝી પડે હે આ જા કેવી રીતે આમ જ ને થાય મેકઅપ હા હે હા હું બહુ મેકઅપ ન કરું ભાઈ નહીં તડકે લાવવાનું ભાઈ કેટલો બધો સામાન થઈ ગયો મેકઅપનો આઈસ્ક્રીમ એમાં હું છે લે હે તારે કે છે મેં જોયું ને ભાઈ તું મને પૂછાય એમાં મને હું કાચ વિના થોડું દેખાય ને ઠેક આ ઓલું છે એમ કે નહીં હા પાઇપેનનું હાલ પાઇપેનનું છે નાચની કરતા મારી કરો આ શું છે એ તો કીધે લે તારે આટલું બધું મોકલે તને ખબર તો હોય ને એનું શું કામ આવે એ કે હા આ કીધે તો મને ખબર શું છે તમે કમેન્ટ કરીને કીધું તો શું છે એમ ખબર નથી એટલી બધી વસ્તુ મોકલાવી પણ આને ખબર નથી હું યુઝ થઈ આ કુર્તી ઉપર મસ્ત લાગે ઘાસણિયા સોળી કરી હાલ લાગે હમ હાલ લાગી છે હા રેડી એક પહેરીને જાઉં આનું શું યુઝ થઈ એ મને ખબર એ રમવાનું નહીં આને કેમ એ રીતે યુઝ કરવાનું એ બધું એમ જ થાય તો આમ એમ જ. તો એક દિન એવું હોય ને હે તો તાર મોઢે આપણે છે મેકઅપ બગાડતું દેખી દે મને થેન્ક યુ ભાઈ તમે મોકલાવ્યાને બદલ ખૂબ ખૂબ આભાર પણ તમે જે વસ્તુ મોકલાવી એને ખબર નથી કે કેટલી હું યુઝ થાય એવું છે આ હા તો બસ તમારા જમાનામાં આવું મેકઅપ કાંઈ મારી મારા જમાનામાં કાંઈ નહોતું મહેંદી એ નહોતી આમ જો અહીં એ ભાઈ હવે તમે કઈ મોકલાવો ને તો મેકઅપ ન મોકલાવતા ખબર જ નથી પડતી મેકઅપ યુઝ થાય નહીં આપણા ગામડામાં એવું ન હોય આવું એટલું બધું હોય નહીં ને ખબર ન પડે એટલે ભાઈ તમે આવું કઈ મોકલાવતા નહીં મને પૂછે છે આ શું કહેવાય ના શું કહેવાય નહીં મને તો કાંઈ ખબર ન હોય અને થેન્ક યુ આપણે એવું નથી કહેતા કે તમે મોકલાવ્યું તો કાંઈ ઓલું થઈ ગયું કે પણ શું કહેવાય કે આ શું અમારે એટલું બધું ઓલું હોય નહીં એટલે હે આપણે એવું કઈ નવીન હોય નહીં હમ આવું કેજે ન દયું કેજે મને ટેગ જાય તારે મેકઅપ કર્યું ક્યારે નેવરી બેઠી હા એ ટચ મારે હે અને ભાઈ તમે કમેન્ટ કરતા તો આપણે છે ને આશુબેનને બહુ બધો મેકઅપનો સામાન બધા મોકલાવેલો છે તો આખું શું કહેવાય કે કલેક્શન દેખાડી દઉં કેટલો બધો ઢીગલો મેકઅપ છે સુરત ગઈ ના યાર બ્યુટી પાર્લરમાં મેં કેજે ને દયું બ્યુટી પાર્લર નહીં થયું આ વખતે સુરત જઈને જ્યારે આશુબેનને મારે બ્યુટી પાર્લરમાં લીધું બ્યુટી પાર્લર નથી થયું કેમ કે અહીંયા ગામડામાં એવું ન હોય એટલે એમ યુટ્યુબમાં સર્ચ મારીને જોયું તો આશુ એમ કે આ સિટીમાં ન હોય એવું હોય નકશા અમે તો ખેતરમાં કામ કરી તો હાથ પડે તો ઓટોમેટિક નખ પૂરા થઈ બાકી બધી વસ્તુ મસ્ત છે ને આશુ બહુ મસ્ત ને થેન્ક યુ આવું કે જોઈ ને પણ આજ જોઈ લીધું થોડુંક ખબર ન પડે એમ બીજું ખબર ન પડે એમ આવું હોય ગામડામાં રહેતા હોય એટલે વધારે તમારે ખેતરમાં કામ કરવાનું હોય એટલા એવું આવું કઈ હોય નહીં મેકઅપનું ને બધી બહુ મસ્ત છે દિલથી થેન્ક યુ આવું કે જોઈ નતું અને તમારે આખો કલેક્શન જોવું હોય ને મેકઅપનો તો કમેન્ટ કરી દેજો અમે આવનારા બ્લોગમાં દેખાડજો આખો કલેક્શન વાહ અત્યારે વરસાદ તો રહી ગયો પણ મોસમ છે ને આમ અલગ નેક્સ્ટ લેવલ હશે તો આપણે આપણી બાઇક લઈને જઈએ રત્નેશ્વર કેમ કે અત્યારે ત્યાંનો નજારો તો નેક્સ્ટ લેવલ અલગ જ હશે એટલે ઘડીક વાર ત્યાં જવું છે બે ગાડી વાળા પર મૂકી દીધી ને ભાઈ હું એ છું રત્નેશ્વર ને આ બાજુ અહીંથી રત્નેશ્વર ન જવાય ગાડી લઈને જવું તો ઓલી સાઈડ જ જવાય હાલીને જવું ને તો જવાય બાકી અત્યારે જામ વાહ નજારો કંઈક નેક્સ્ટ લેવલ થઈ ગયો તો હવે ઘડીક વાર જાઉં છું આમાં આગળ ત્યાંનો નજારો કંઈક અલગ જ હશે વાહ ભાઈ વાહ ઊંચા કોડા ચામુંડાનું મંદિર દેખાય વાહ એટલે અત્યારે થોડો વરસાદ આવે ને અત્યારનો નજારો કંઈક અલગ જ છે આહ મસ્ત તો હવે તો હું અહીં છે ને ઘડીક વાર એટલે હાંસ પડી જાય હાંસ સુધી અહીંયા બેહી મસ્ત આટા મારી અને ખાસ આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો બાકી તો આશા છે કે આજનો બ્લોગ ગમ્યો હોય છે તો મળીએ પછી કાલે નવા બ્લોગમાં ચાહું બધાને જય માતાજી બાય બાય